ચાલો વાલા મિત્રો, આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાનું શિહોર સિટીથી આશરે 4 થી 5 કિલોમીટર દૂર તરસિંગડા ડુંગર આવેલ છે, જ્યાં ખોડિયાર માતાજીનું બહુ પુરાતન અને ડુંગરની ગુફાઓની ગરિમાળાની વસાળ એક મંદિર આવેલ છે, જે પુરાતન છે અને સાક્ષાત ત્યાં ખોડિયારમાં આજે હાજર બેઠા છે તેવું શ્રદ્ધાળુઓ કહે છે. અને બહુ જ પ્રમાણમાં શ્રદ્ધાળુઓ રવિવારે મંગળવારે આવતા હોય છે. તો આજે આપણે એવી જગ્યાના દર્શન કરવાના છે, માં ખોડિયારમાંના, જે તરસિંગડાવાળા ખોડિયારમાં તરીકે આ પંથકમાં પ્રખ્યાત છે. અને ફરતા ડુંગરની ગિરિમાળાઓ છે, ઝાડવાઓ છે, લીલોતરી છે અને એકદમ કુદરતી હરિયાળી વાતાવરણ છે. અને તમને બહુ જ તે મજા આવે એવું, આનંદ થાય એવું, આધ્યાત્મિક દૃષ્ટિએ પણ તમને આમ બેસવાની મજા આવશે. ફરતું જોવો તમે, આ આખો જોઈ રહ્યા છો તમે, કુદરતી બધું વાતાવરણ છે, એકદમ ડુંગરા છે, હરિયાળી છે. અને બાળકોને મોટાઓને બધાને વગેરે એક તમને જગ્યા એવી છે કે જ્યાં મનને શાંતિ મળે, બેસવાથી આનંદ થાય. જો બાજુમાં શિહોરનું તળાવ આવેલ છે મોટું જબર, જેથી આખા શિહોરને પાણી પૂરું પાડે છે. અને ફરતા ડુંગરાઓથી ઘેરાયેલું છે. એકદમ બધી આ લીલી હરિયાળી. જો શિહોર બાજુમાં સિટી દેખાય છે, સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો. ડુંગરની અંદર એક પથ્થર છે, બહુ મોટો શિલા છે પથ્થરની, એની નીચે એક ગુફા જેવી કોતરણી કામ છે. એની અંદરમાં નીચે ખોડિયારમાંનું મંદિર આવેલ છે. ઉપર તમને જોવા આવું ભવ્ય તમને બધું બેસવાનું જોવાનું મળશે, આનંદ થાય એવી જગ્યા છે. દૂર દૂરથી બહુ શ્રદ્ધાળુ મોટા પ્રમાણમાં આવતા હોય છે. તમે આ જોઈ રહ્યા છો, ફરતું બધું લીલોતરી, આ ડુંગર હરિયાળી, અને ઉપર પણ બહુ સારી સુવિધાઓ કરેલ છે. જો આખા એક ડુંગરનો ઉપર શિલા આખો પથ્થર છે, એ પથ્થરની નીચે એક આ ગુફા છે, એની નીચે મંદિર બનાવેલ છે આખું. અને ખોડિયારમાંની સ્થાપના કરેલ છે. અને દર્શનાર્થે શ્રદ્ધાળુ ફૂલ પ્રમાણમાં આવતા હોય છે, મોટી સંખ્યામાં આવતા હોય છે. જો તમે આપણે આ મંદિરની અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ, આ એક આખો પથ્થર જ છે, એની ઉપર કંઈક છે નહીં. આ પથ્થરની નીચે આ એક ગુફા જેવી કોતરણી ગામમાં માં ખોડિયારમાંનું મંદિર છે. તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, આ ખોડિયારમાંના દર્શન કરી રહ્યા છો તમે મિત્રો. જો આ રીતનું એક આખી ગુફા ટાઈપનું છે, બધી કોતરણી અંદર ધૂણો છે, પહેલા જે સાધુ મહંત હતા ત્યાંનું. માથે ઘણી વિશાળ જગ્યા છે, તમને બેસવાની પણ મજા આવશે. જો તમે આ મંદિર ઉપરથી નીચેના તમે આખું દ્રશ્ય લાઈવ જોઈ રહ્યા છો. જો આ એક જ પથ્થર છે, એની નીચે આખું ગુફા ટાઈપની કોતરણી કરીને માં ખોડિયારની સ્થાપના કરેલ છે, જે તરસિંગડાવાળા ખોડિયારમાં તરીકે પ્રખ્યાત છે. નીચે પણ એ મંદિરની નીચે પણ આવી એક સરસ મજાની સુવિધાજનક બધું બેસવા લાયક, તમે આવ્યો તમારે નાસ્તો જમવા માટેનું પણ એક બનાવેલ છે. તો મિત્રો, આપણી ચેનલમાં જો તમે પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. જો આપણે ચાલો લાઈક